મારું નામ પટેલ આશા ભાઈલાલભાઈ છે। બધા મને મટીબેન તરીકે ઓળખે છે। હું પાલાવાસના ગામની સમરસ સરપંચ છું। અગાઉ પણ અમે ગામ વિસ્તારમાં ભાજપ તરફથી ગ્રાન્ટો લાવીને ઘણા વિકાસના કાર્યો કર્યા છે। હવે અમારો વિસ્તાર મોટો થયો છે, એટલે વોર્ડ નંબર 12 એટલે વોર્ડ નંબર 12માં પણ ભાજપ સરકાર તરફથી ગ્રાન્ટો લાવી અને અમે ખૂબ વિકાસ કરવાના છીએ। હમણાં સીએમ સાહેબે કહ્યું કે મહાનગરપાલિકાઓને 1000 કરોડનું 1000થી વધારે કરોડનું બજેટ મળવાનું છે। તો એ બજેટની ગ્રાન્ટોથી અમે દરેક વિસ્તારમાં જે પણ લોકોની જરૂરિયાતો છે, સમસ્યાઓ છે, એ દૂર કરીશું અને વિકાસના કાર્યો કરતા રહીશું। ખાસ કરીને ગ્રામ પંચાયતમાંથી અત્યારે તમારું ગામ મહાનગરપાલિકામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? અમારું તો નસીબ કહેવાય કે ડાયરેક્ટ અમે મહાનગરપાલિકાના બદલે મહાનગરપાલિકામાં આવ્યા છીએ। એટલે ગામમાં જે વિકાસ થતો હતો ને જે લિમિટેડ ગ્રાન્ટો મળતી હતી, હવે ઓજી વિસ્તારમાં પણ અમે એ ગ્રાન્ટો વાપરી શકીશું। પંચાયતની અંદર પહેલા અમે ઓજી વિસ્તારનો વિકાસ નહોતા કરી શકતા, પણ હવે પ્રશ્ન નડવાનો નથી, એટલે આજુબાજુની સોસાયટીઓમાં પણ જે પ્રશ્નો અધૂરા રહી ગયા છે એ પણ અમે પૂરા કરીશું। એટલે ખૂબ મોટી બાબતે વિકાસ થવાનો છે। મારું નામ ઋષિરાજ વિરચંદભાઈ પરમાર। અત્યારે હું 12 નંબર વોર્ડમાંથી ઉમેદવારી કરું છું। આના પહેલાં હું 10 નંબર વોર્ડમાં હું કોર્પોરેટર હતો અને 10 નંબર વોર્ડમાં ઘણા બધા કામો કર્યા। જે પબ્લિકની સમસ્યા હતી, એક ગટરની 20 ફૂટની ગટર જે 50 ફૂટ સુધી લોબી હતી, એ 1 કરોડના 20 લાખ રૂપિયા મંજૂર કરાવી અને અંડરગ્રાઉન્ડ કરાવી, સિટી બસ ચાલુ કરાવડાવી। 70 વર્ષ પહેલાં અમારા લોકોની આશા હતી કે આ મોહલ્લામાંથી સિટી બસ નીકળે, તો એ સિટી બસ ચાલુ કરાવી, 2 પાણીની ટાંકીઓ, 2 બાલવાડી। અને અમારા ભાજપના કોર્પોરેટરનું તો એવું નથી હોતું કે જે નંબર વોર્ડમાં જીત્યા હોય એ વોર્ડમાં જ કામ કરે। પૂરા જે વોર્ડમાં હોય ગમે તે વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કોર્પોરેટરો બધી જગ્યાએ કામ કરે છે।